Hello student, I am Sanjay Hadiyal. Welcome to our online video lecture series. In today's lecture, we are going to learn about a model for network securities. Many times this question asked this way also, component of a network security model. તો અગેન ટૂંકમાં આજનો જે આપણો ટોપિક છે એ મોડલ ફોર નેટવર્ક સિક્યુરિટીઝ. તો ખરેખર જે એક નેટવર્કની અંદર આપણો ડેટા ટૂંકમાં ટ્રાન્સમિટ થાય છે ફ્રોમ ધી સેન્ડર સાઇડ ટુ રિસીવર સાઇડ એટ એ ટાઈમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ત્યાં આગળથી આપણા ડેટાને સિક્યુરિટીઝ પ્રોવાઈડ કરવા માટે અમુક એના કમ્પોનેન્ટની રિક્વાયરમેન્ટ રહે છે. અમુક એવા સ્પેસિફિક જેના એલિમેન્ટ છે એ એલિમેન્ટની રિક્વાયરમેન્ટ, એટલા માટે જેનું નામ એવું આપવામાં આવ્યું છે કે કમ્પોનેન્ટ ઓફ નેટવર્ક સિક્યુરિટી મોડલ. તો ઘણી વખત ટૂંકમાં આવી રીતના પણ પૂછી શકાય કે રાઇટ એ શોર્ટ નોટ ઓન કમ્પોનેન્ટ ઓફ નેટવર્ક સિક્યુરિટી મોડલ અથવા તો અ મોડલ ફોર નેટવર્ક સિક્યુરિટી મોડલ. તો આપણે ટૂંકમાં એક્ઝામની અંદર કોઈ પણ રીતના ક્વેશ્ચન જનરેટ થાય તો આપણે તેને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી અને સમજી શકવા જોઈએ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી 100% પૂછી શકાય એ ટાઈપનો ક્વેશ્ચન છે. એટલે અગેઇન ખાસ પોઈન્ટને છે પ્રાયોરિટી આપજો અને એને એવી રીતના છે પ્રોપર ચેનલની અંદર સમજવાનો છે ખાસ પ્રયત્ન કરજો. તો ટૂંકમાં અહીંયા આગળ સૌથી પહેલાં આપણે ફર્સ્ટ વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ બેઝિક કોન્સેપ્ટ વિથ ધી હેલ્પ ઓફ સમ diagrammically concept, and then after we discuss this theory portion. So again ત્યાં આગળથી એની જે બેઝિક ઇન્ફોર્મેશન છે એઝ એક ડાયગ્રામિકલી ફોર્મમાં એ આપણે અહીંયા આગળથી એને ચેક કરાવડાવીએ. તો ત્યાં આગળથી આઇકન ઓફ કમ્પોનેન્ટ જે નેટવર્ક સિક્યુરિટી મોડેલ આપણી સામે છે ખાસ આપવામાં આવેલું છે. આ જે મોડેલ છે એ મોડેલ છે એ શું છે, એ અમુક કોઈ ચોક્કસ સ્ટ્રક્ચરની અંદર એ એપ્લાય થયેલું છે, એ કામ કરે છે, બરાબર. અને આપણે એને કમ્પોનેન્ટ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળથી 3 થી 4 એના જે મેઇન કમ્પોનેન્ટ કહી શકાય. પેલું કમ્પોનેન્ટ તો એ છે કે સેન્ડર અને રિસીવર હોવું ખાસ જરૂરી છે. કારણ કે જો સેન્ડર હશે પણ સામે રિસીવર જ કોઈ નહીં હોય તો કોઈ એનો મિનિંગ નથી એમ, બરાબર છે. એટલે સૌથી પહેલું કમ્પોનેન્ટ આપણે કયું લઈ શકીએ છીએ, સેન્ડર એન્ડ રિસીવર. ત્યાર પછીનું નેક્સ્ટ ડાયાગ્રામની અંદર આપણે ખાસ કન્સિડર કરીએ તો મેસેજ છે કે સપોઝ કે તમે કોઈ એક મેસેજને ટાઈપ કરશો, રાઇટ કરી અને સેન્ડ કરશો તો એ મેસેજ પણ એક આપણું કમ્પોનેન્ટ તરીકે વી કેન કન્સિડર ઇટ. ધેન આફ્ટર અહીંયા આગળથી જ્યારે સપોઝ કે આ સેન્ડર છે એ મેસેજને અહીંયા ટ્રાન્સમિટ કરશે વિથ ધી હેલ્પ ઓફ ઇન્ફોર્મેશન ચેનલ. આ જે ઇન્ફોર્મેશન ચેનલ છે એને અપોનેન્ટ તરીકે પણ ઓળખી શકાય છે. તો અહીંયા આગળથી આ જે સેન્ડર જે છે એ રિસીવરને મેસેજ મોકલશે, ઇટ્સ ઓકે. પણ સપોઝ કે એ હેલો હાવ આર યુ સપોઝ કે મેસેજની અંદર લખેલું છે, અહીંયા રિસીવર સાઇડ છે એ રિસીવ થઈ જાય છે. પણ ઇન બિટવીન અહીંયા આગળ જે ખાસ આ એક જે રિજિયન છે, આ એરિયાઝ છે જે આપણે ઓપોનેન્ટ તરીકે ઓળખીએ છીએ, ત્યાં આગળ એટેકર્સ છે એ ખાસ હોય છે, બરાબર છે. એટલે જેવો આપણો મેસેજ ત્યાંથી જે ટ્રાન્સમિટ થતો હોય છે, પાસ થતો હોય છે, અને આ એટેકર છે એને એટેક કરે છે. હવે એટેક આપણે ભણી ગયા છીએ, એ અલગ અલગ ટાઈપના મેઇન ખાસ હોઈ શકે છે. 2 ટાઈપના હોઈ શકે છે. કાં છે એક્ટિવ એટેક હોઈ શકે છે અથવા તો પેસિવ એટેક હોઈ શકે છે. એ ડિપેન્ડ્સ અગેન ઇટ્સ ટાઈપ્સ, બરાબર. તો ટૂંકમાં ત્યાં આગળથી એટેકર છે એ શું કરશે, ડેટાને છે અટેક કરી અને ડેટાને છે રિસીવ કરશે, રીડ કરશે અને પછી એ જોઈ અને પાછું એને ટ્રાન્સમિટ કરાવડાવશે. તો ટૂંકમાં ત્યાં આગળથી આવી સિચ્યુએશન ન થાય એટલે અહીંયા આગળથી એક નેટવર્ક સિક્યુરિટી મોડલની અંદર એવો કન્સેપ્ટ એપ્લાય કરવામાં આવેલો છે. એને અહીંયા આગળથી આપણે એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. જો અહીંયા આગળથી ખાસ કી આપને આપી છે કે મેસેજ ટ્રાન્સફોર્મેશન અને અહીંયા આગળ સિક્રેટ ઇન્ફોર્મેશન. સિક્રેટ ઇન્ફોર્મેશન એટલે અહીંયા આપણે કી જોઈ શકીએ છીએ કે એના ઉપર એવી કીને છે એ એપ્લાય કરવામાં આવેલી છે વિથ ધી હેલ્પ ઓફ સમ સ્પેસિફિક કી અલ્ગોરિધમ. આ કી છે એક અલ્ગોરિધમ બેઝ છે વર્ક કરે છે. એટલે આપણો ડેટા એ ટૂંકમાં શું થઈ જશે, મેં હમણાં કીધું કે હેલો હાવ આર યુ આપણો મેસેજ છે એ મેસેજને અહીંયા આગળ સિક્યોર મેસેજ જે છે ને એને એક અનરીડેબલ ફોર્મની અંદર કન્વર્ટ કરી દેવામાં આવશે. એટલે હવે સપોઝ કે ધારો કે અહીંયા આગળથી મેસેજ આપણો ટ્રાન્સમિટ થાય છે, પાસ થાય છે, અને ઇન બિટવીન એટેકર આપણા મેસેજને છે એટેક કરી અને રિસીવ કરશે તો એને કોઈ આઈડિયા નહીં આવી શકે. પ્રેક્ટિકલી થોડું વિચારો, કારણ કે ત્યાં આગળથી એને શું કરવામાં આવેલું છે, એન્ક્રિપ્ટ ફોર્મેટની અંદર ટ્રાન્સમિટ કરવામાં આવેલું છે. એટલા માટે ઇઝીલી એકદમ ફટાફટલી એને રીડ નહીં કરી શકે, બરાબર છે.
એવી જ રીતના અહીંયા આગળ આવી જશે સામે, તો પાછું છે એ સિક્યોર મેસેજ છે એ પર્ટિક્યુલર કી થ્રુ એને થઈ જે રિસીવર છે એ રિસીવ કરશે, એટલે પર્ટિક્યુલર કીનો છે એ ઉપયોગ કરવામાં આવશે. અગેન સિનેરિયો આપણી સામે એવો જનરેટ થાય છે કે ભાઈ આ પર્ટિક્યુલર જે કી છે એ અહીંયા આગળ સપોઝ કે સેન્ડર પાસે પોતાની કી છે, રિસીવર પાસે પણ એક કી છે, તો આ જે કી છે એ કેવી રીતના ટ્રાન્સમિટ થઈ. સપોઝ કે અહીંયાથી સેન્ડરે પર્ટિક્યુલર કોઈ કીનો ઉપયોગ કર્યો અને મેસેજને છે એ એન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર, અનરીડેબલ ફોર્મની અંદર કન્વર્ટ કરાવી દે છે. પણ હવે રિસીવર સાઇડ જ્યારે આ મેસેજ મળશે એટલે ડાયરેક્ટલી છે એ રિસીવર એને રીડ નહીં કરી શકે. એને શું કરવું પડશે? અગેન ડિક્રિપ્શન કરવું પડશે, એને ડિક્રિપ્ટ કરવો પડશે, એન્ક્રિપ્ટમાંથી ડિક્રિપ્ટ કરાવવું પડશે. પણ એ ડિક્રિપ્ટ કરવા માટે એની પાસે પર્ટિક્યુલર કી હોવી જરૂરી છે. તો આ કી કેવી રીતના એની પાસે આવશે? તો એ કી માટે અહીંયા આગળથી અગેન એક કમ્પોનેન્ટનો યુઝ કરવામાં આવે છે, અને એ કમ્પોનેન્ટ કયું છે? તો કે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી, જે થર્ડ પર્સન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અને થર્ડ પર્સન કેવો હોવો જોઈએ? તો કે ટ્રસ્ટેડ હોવો જોઈએ. ટ્રસ્ટેડ એટલે શું? વિશ્વાસુ, ભરોસાપાત્ર હોવો જોઈએ. કે ભાઈ અહીંયા આગળથી જ્યારે આ મેસેજ એ છે એ પાસ કરે છે XYZ ટાઈપનું કીનો ઉપયોગ કરાવી મેસેજને છે અનરીડેબલ ફોર્મની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. હવે એ કી છે એ ટ્રસ્ટેડ પાર્ટીને આપવામાં આવશે, થર્ડ પાર્ટીને આપવામાં આવશે, અને એ થર્ડ પાર્ટી શું કરશે? અહીંયા આગળ રિસીવરને પહોંચાડી દેશે. તો આવી રીતના ટૂંકમાં નેટવર્ક ઉપર જે ડેટાનું કોમ્યુનિકેશન કરવામાં આવે છે ફ્રોમ ધી સેન્ડર સાઇડ ટુ રિસીવર સાઇડ એટ એ ટાઈમ, અગેન ત્યાં આગળથી છે એક નેટવર્કની જે એક સિક્યુરિટી હાઈ કરવા માટે, એને એવી રીતના છે સિક્યોર ડેટાનું ટ્રાન્સમિટ કરવા માટે એક આવા મોડ્યુલનો છે યુઝ કરવામાં આવે, જેને આપણે નેટવર્ક સિક્યુરિટી મોડલ તરીકે ઓળખી શકીએ છીએ. અથવા તો મેની ટાઈમ્સ ધીસ ક્વેશ્ચન આસ્ક ધીસ વે ઓલ્સો, હમણાં જ આપણે ચર્ચા કરી એવી રીતના કે કમ્પોનેન્ટ ઓફ નેટવર્ક સિક્યુરિટી મોડલ. તો પણ એ આપણે આવી જ રીતના છે કમ્પોનેન્ટમાં આપી શકીએ. સેન્ડર, રિસીવર, આ મેસેજ, કી, અહીંયા આગળ ઇન્ફોર્મેશન ચેનલ. ઇન્ફોર્મેશન ચેનલ છે એક મીડિયમ છે, મીડિયેટર છે, કે એના થ્રુ છે ડેટાને શું કરવામાં આવશે? ટ્રાન્સમિટ કરવામાં આવશે. બરોબર છે? એટલે અગેન ઇન્ફોર્મેશન ચેનલ છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ તરીકે આપણે એને ખાસ કન્સિડર કરી શકીએ છીએ. અને થર્ડ પાર્ટી જે છે એ પણ એક એના કમ્પોનેન્ટ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ. તો અગેન એક બ્રીફમાં ફટાફટ જોઈએ તો સેન્ડર અહીંયાથી ડેટા ટ્રાન્સમિટ કરશે, કોઈ પણ મેસેજ સૌથી પહેલાં લખશે, ત્યાર પછી એ મેસેજને છે એ કીની મદદથી, હવે કી છે એ શું છે? એ અલગ અલગ ટાઈપના લોટ્સ ઓફ અલ્ગોરિધમનો યુઝ કરવામાં આવે છે, અને પર્ટિક્યુલર અલ્ગોરિધમ ઉપર કોઈ ચોક્કસ કીનો એપ્લાય કરવામાં આવે છે. એટલે કીની મદદથી હવે આપણો મેસેજ છે એ શું થઈ જશે? અનરીડેબલ ફોર્મની અંદર કન્વર્ટ થઈ જશે. બરોબર છે? જેને આપણે એન્ક્રિપ્ટ મેસેજ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. હવે એન્ક્રિપ્ટ મેસેજ છે એ ટ્રાન્સમિટ થશે વિથ ધી હેલ્પ ઓફ ઇન્ફોર્મેશન ચેનલ, કે પર્ટિક્યુલર કોઈ માધ્યમ થ્રુ એને ટ્રાન્સમિટ કરવામાં આવશે. અને ઇન બિટવીન અહીંયા આગળ આપણે એને એક અપોનેન્ટ તરીકે ઓળખી શકીએ છીએ. તો એ એન્ક્રિપ્ટ મેસેજ છે એ અગેન ત્યાં આગળથી છે સિક્યોર મેસેજ તરીકે રિસીવર સાઇડ આવશે. હવે જો રિસીવર એ પર્ટિક્યુલર મેસેજને રિસીવ કરશે એટલે એને ફરજિયાત તેને જરૂર પડશે, કીની જરૂર પડશે. કારણ કે અત્યારે રિસીવર સાઇડ આ મેસેજ આવી ગયો, પણ રિસીવર એને રીડ નહીં કરી શકે, કારણ કે પર્ટિક્યુલર મેસેજ છે એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં છે. તો હવે એને શું કરવામાં આવશે? કોઈ પર્ટિક્યુલર ડિક્રિપ્ટેડ ફોર્મેટની અંદર અથવા તો રીડેબલ ફોર્મની અંદર એને કન્વર્ટ કરવામાં આવશે. બરોબર? પણ એ કોની મદદથી કન્વર્ટ કરી શકશે? તો કે પર્ટિક્યુલર જે સ્પેસિફિક કી છે એ કીની મદદથી એ ડિક્રિપ્શન કરી શકશે અને ડિક્રિપ્ટ કરી શકશે. અને આ કી છે એ અહીંયા આગળથી કેવી રીતના રિસીવર સાઇડ પહોંચે છે? તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ થર્ડ પાર્ટી થ્રુ પહોંચાડવામાં આવે છે. સેન્ડર છે એ પર્ટિક્યુલર કી થર્ડ પાર્ટીને આપે છે, અને થર્ડ પાર્ટી ત્યાં આગળથી રિસીવરને આપે છે. એટલા માટે અહીંયા ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી, ખાસ વિદ્યાર્થી મિત્રો મેન્શન કરજો કે એવું લખવામાં આવેલું છે કે થર્ડ પાર્ટી શું છે. તો એ થર્ડ પાર્ટીનો મેઇન યુઝ શું છે? તો આપણે એવું કહી શકીએ છીએ કે થર્ડ પાર્ટી ઇઝ યુઝડ ફોર અ ડિસ્ટ્રીબ્યુટ ધ કીઝ બિટવીન સેન્ડર એન્ડ રિસીવર સાઇડ. તો થર્ડ પાર્ટીનો મુખ્ય ઉપયોગ એ જ છે કે કીનું છે ડિસ્ટ્રીબ્યુશન કરાવડાવે છે ફ્રોમ સેન્ડર ટુ રિસીવર સાઇડ. અને પણ એ થર્ડ પાર્ટી કેવી છે? ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી છે. તો આવો એક જેનો બેઝિક કોન્સેપ્ટ હતો એ આપણે એક ડાયાગ્રામિકલી તો સમજ્યા, પણ હવે આપણે એને એક થિયરિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી છે અહીંયા આગળ વધાવીએ અને ચેક કરાવડાવીએ. તો જોઈએ ખરેખર કોન્સેપ્ટ શું છે. વેન વી
send our data from source side to destination side, we have to use some transfer method like the internet or any other communication channel by which we are able to send our message. સિમ્પલ અગેન સ્ટેટમેન્ટ એક આપવામાં આવેલું છે સ્ટુડન્ટ્સ કે ભાઈ જ્યારે આપણે કોઈ ડેટા છે એ ફ્રોમ સેન્ડર સાઇડ ટુ રિસીવર સાઇડ જ્યારે ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે આ વર્ડ એવો યુઝ કર્યો છે કે સોર્સ સાઇડ ટુ ડેસ્ટિનેશન સાઇડ. સો વી હેવ ટુ કમ્પલસરી યુઝ સમ ટ્રાન્સફર મેથડ જસ્ટ લાઇક ઇન્ટરનેટ ઓર અધર ડેટા કોમ્યુનિકેશન ચેનલ. હમણાં આપણે ડાયાગ્રામમાં જોયું કે ચેનલ એવો વર્ડનો યુઝ કરેલો છે, બરાબર છે. તો અહીંયા આગળથી કોમ્યુનિકેશન ચેનલનો યુઝ કરી અને આપણે ડેટાને શું કરી શકીએ છીએ કે ફ્રોમ વન સાઇડ ટુ અનધર સાઇડ અથવા તો સેન્ડર ટુ રિસીવર ડેટાને જે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. ધ ટુ પાર્ટીઝ હુ આર ધ પ્રિન્સિપલ્સ ઇન ધીસ ટ્રાન્ઝેક્શન. તો સૌથી પહેલા તો બે કમ્પોનેન્ટ કોણ થયા તો કે ટુ પાર્ટીઝ. કઈ ટુ પાર્ટીઝ? સેન્ડર એન્ડ રિસીવર. હમણાં જ મેં ડાયાગ્રામમાં સમજાવ્યું એ રીતના, બરાબર છે. ધ ટુ પાર્ટીઝ હુ આર પ્રિન્સિપલ્સ ઇન ધીસ ટ્રાન્ઝેક્શન મસ્ટ કોઓપરેટ ફોર ધ એક્સચેન્જ ટુ ટેક પ્લેસ, બરાબર છે. તો આવી રીતના જ્યારે ડેટાને કોઈ રીતના એક્સચેન્જ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા બે કમ્પોનેન્ટ છે જે સેન્ડર અને રિસીવર છે કેવા હોવા જોઈએ? એ કોઓપરેટ હોવા જોઈએ, મીન્સ કે એકબીજા સાથે છે એવી રીતના કનેક્ટેડ હોવા જોઈએ, લિંક હોવા જોઈએ. વેન ધી ટ્રાન્સફર ઓફ ડેટા હેપન ફ્રોમ વન સોર્સ ટુ અનધર સોર્સ, સમ લોજિકલ ઇન્ફોર્મેશન ચેનલ ઇઝ એસ્ટાબ્લિશ બિટવીન ધેમ બાય ડિફાઇનિંગ અ રાઉટ થ્રુ ધી ઇન્ટરનેટ from source to destination and by the cooperative use of communication protocol, just for example TCP/IP by the two પ્રિન્સિપલ્સ. ટૂંકમાં અગેન આખા સ્ટેટમેન્ટને આપણે ત્યાં આગળ એવી રીતના ખાસ સમજાયેલું છે કે હવે જ્યારે આવી રીતના ડેટા છે એ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરવા માટે રેડી છે, બોથ પાર્ટી મીન્સ સેન્ડર એન્ડ રિસીવર્સ આર રેડી ટુ કોમ્યુનિકેટ વિથ each other. Then after we have to need one component, and this component is nothing but is known as a information channel. આપણે હમણાં ડાયાગ્રામમાં પણ જોયું કે લોજિકલ ઇન્ફોર્મેશન ચેનલ ઇઝ એસ્ટાબ્લિશ બિટવીન ટુ સેન્ડર એન્ડ રિસીવર્સ. તો અગેન ધીસ ઇઝ નોન એઝ વન કમ્પોનેન્ટ થ્રુ ધી ડેટા ટ્રાન્સમિશન વાયા યુઝિંગ સમ પ્રેક્ટિકલી સમ પ્રોટોકોલ્સ. અહીંયા કરતી આપણે પ્રોટોકોલ આપ્યું છે, સપોઝ કે કોમ્યુનિકેશન કરવા માટે ત્યાં TCP/IP જે છે એ કોમન પ્રોટોકોલ છે. આપણે પ્રીવિયસ સેમેસ્ટરમાં ભણી ગયા છે બહુ ડિટેલમાં સારી રીતના, બરાબર છે. તો TCP/IP જે શું છે? પ્રોટોકોલ છે. અને એ પ્રોટોકોલ શું ખાસ ત્યાં આગળથી એની સર્વિસીસ પ્રોવાઈડ કરાવડાવે છે તો કે ડેટાને અમુક ટ્રાન્સમિટ કરવા માટે છે એની સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરે છે. સેન્ડર અને રિસીવરને એકબીજાને કોમ્યુનિકેટ કરવા માટે ત્યાં આગળથી એની સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરે છે. ફોર અ મેસેજ to be sent or received there must be sender and receivers. again સિમ્પલ વર્ડ આવ્યો. હમણાં જ આપણે જ્યારે મેં કમ્પોનેન્ટ સમજાયું, ડાયાગ્રામ સમજાયું ત્યારે પહેલાં જ કીધું કે ભાઈ સેન્ડર અને રિસીવર હોવા કમ્પલસરી છે. સેન્ડર હોય રિસીવર ના હોય તો આપણે કોઈ કોમ્યુનિકેશન થઈ શકતું નથી. બોથ ધી સેન્ડર એન્ડ રિસીવર મસ્ટ ઓલ્સો બી મ્યુચ્યુઅલી એગ્રીંગ ટુ ધી શેરિંગ ઓફ મેસેજ. અને બીજી વસ્તુ ખાસ કે સેન્ડર અને રિસીવર એ કેવા હોવા જોઈએ? એ ત્યાં આગળથી છે અગ્રી હોવા જોઈએ. અગ્રી એટલે શું? કે રેડી હોવા જોઈએ કે ભાઈ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરવા માટે રેડી છે. તો મીન્સ કે બંને વચ્ચેનું જે કોમ્યુનિકેશન જે ચેનલ છે એ એસ્ટાબ્લિશ થયેલી હોવી જોઈએ. નાવ ધી ટ્રાન્સમિશન ઓફ અ મેસેજ ફ્રોમ સેન્ડર ટુ રિસીવર નીડ્સ અ મીડિયમ. Just for an example, information channel which is an internet services. હમણાં આપણે ડાયાગ્રામમાં પણ જોયું કે ભાઈ સેન્ડર અને રિસીવર, ચાલો સપોઝ કે આપણે ધારી લઈએ કે બંને નાવ રેડી ટુ કોમ્યુનિકેટ વિથ each other. Then we need to one again component which is known as information channel. જો અહીંયા now the transmission of message from sender to receiver need a medium which is information channel which is known as internet service. તો અગેન હમણાં આપણે ડાયાગ્રામમાં પણ જોયું અહીંયા આગળથી ખાસ કે ભાઈ અહીંયા આગળથી આ જે છે સેન્ડર છે, અહીંયા આગળથી આ રિસીવર બંને રેડી છે. તો હવે ખાસ એને શેની જરૂર પડશે? આ ઇન્ફોર્મેશન ચેનલની, જે એક મીડિયમ છે જેના થ્રુ ડેટાને છે એ આ સાઇડથી ટ્રાન્સમિટ કરવામાં આવે છે, બરાબર છે. તો ત્યાં આગળથી આ ઇન્ફોર્મેશન ચેનલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ.
A logical router is defined through the network from sender to receiver, and using the communication protocol both the sender and receiver establish communication. બરોબર છે. હવે એક વખત આ જે રાઉટ થ્રુ લોજિકલ રાઉટર થ્રુ ઇન્ફોર્મેશન ચેનલ થ્રુ એકબીજા સાથે છે એ શું થઈ જાય છે, કોમ્યુનિકેશન માટે રેડી થઈ જાય છે. અને એ કોમ્યુનિકેશન પ્રોટોકોલનો યુઝ કરી અને સેન્ડર અને રિસીવર શું કરી શકશે, એ પોતાનું છે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી શકશે. મીન્સ કે સેન્ડર કેન સેન્ડ ડેટા એન્ડ રિસીવર કેન રિસીવ ડેટા very easily. Now we will study a general network security model with the help of some figure below. તો હમણાં જ આપણે ડાયાગ્રામ જોયો. અહીંયા આગળથી સેન્ડર સાઇડ, આ રિસીવર સાઇડ છે, ત્યાં આગળથી મેસેજ છે કોઈ ટાઈપ કરવામાં આવે છે, એ મેસેજને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. ખાસ પોઈન્ટને મેન્શન કરજો, એન્ક્રિપ્ટ થયેલો મેસેજ. એન્ક્રિપ્ટ શા માટે કરવામાં આવે છે? કારણ કે અહીંયા ઇન બિટવીન જ્યારે ઇન્ફોર્મેશન ચેનલ થ્રુ ડેટા જ્યારે ટ્રાન્સમિટ થાય છે ત્યારે જે હેકર છે અથવા તો અટેકર છે એ શું કરે છે, આપણા મેસેજ ઉપર એ અટેક કરે છે. પછી પેસિવ ટાઈપનો હોય તો ભલે ને એક્ટિવ ટાઈપનો હોય તો ભલે, પણ આપણા ડેટાને એવી રીતના લઈ રીડ કરી શકે છે. એટલા માટે કમ્પલસરી ત્યાં આગળથી કોઈ ચોક્કસ કીનો યુઝ કરી અને ડેટાને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે, અને એન્ક્રિપ્ટ ફોર્મમાં ડેટાને શું કરવામાં આવશે, ઇન્ફોર્મેશન ચેનલ થ્રુ ડેટાને પાસ કરવામાં આવશે. હવે જ્યારે રિસીવર સાઇડ એ ડેટા રિસીવ થઈ જશે એટલે અગેઇન હજી એની પાસે એન્ક્રિપ્ટેડ ફોર્મમાં જ છે, તો એને અગેઇન એ ડિક્રિપ્ટેડ ફોર્મમાં એપ્લાય કરવો પડશે. એટલા માટે એને કીનો યુઝ કરી અને ડેટાને ડિક્રિપ્ટ કરાવડાવશે. મીન્સ કે આપણે એને ડિસ્ક્રિપ્શન તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. તો હવે આ જે કી છે એ કી સેન્ડર સાઇડથી રિસીવર સાઇડ કેવી રીતના પહોંચે છે, તો કે ત્યાં આગળ ખાસ એક થર્ડ પાર્ટીનો છે યુઝ કરવામાં આવે છે. અને વિથ ધ હેલ્પ ઓફ ધ થર્ડ પાર્ટી ધીસ પર્ટિક્યુલર કી ઇઝ receive from or distribute from sender side to receiver side. તો આવી રીતના આખો જે ડાયાગ્રામ છે એ ખાસ આ પર્ટિક્યુલર ડાયાગ્રામને મેન્શન કરજો, અને બેઝડ ઓન ધી ડાયાગ્રામ યુ કેન રાઇટ ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન ઓલ્સો વેરી વેલ. તો આ ડાયાગ્રામ જો તમને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ હશે અને ખ્યાલ હશે તો તમે પર્ટિક્યુલર ક્વેશ્ચનને બહુ સારી રીતનાથી ડિસ્ક્રાઇબ કરી શકશો. નેક્સ્ટ સોરી, તો આગળ જોઈએ તો વી આર કન્સર્ન અબાઉટ the security of the message over the network when the message has some confidential or authenticate information which has a thread from an opponent present at the information channel. હમણાં આપણે ઉપર જોયું કે ઓપોનેન્ટ, બરાબર છે. એની સિક્યુરિટી સર્વિસીસ વુડ હેવ ધ 3 કમ્પોનેન્ટ ડિસ્કસ બિલો. ટૂંકમાં અહીંયા આગળથી આપણે હમણાં ડાયાગ્રામમાં જોયું એ રીતના એને મેઇન 3 કમ્પોનેન્ટની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે કે જે આપણી કોઈ મેસેજ છે એને સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે, સિક્યુરિટીઝ પ્રોવાઈડ કરવા માટે 3 કમ્પોનેન્ટની ખાસ જરૂરિયાત છે. પહેલું છે ટ્રાન્સફોર્મેશન, બીજું છે સિક્રેટ ઇન્ફોર્મેશન, અને થર્ડ વન છે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી. અહીંયા આગળ આપણે હમણાં જોયું તો અહીંયા આગળથી આ જે છે એ મેસેજ ટ્રાન્સફોર્મેશન છે, કારણ કે એ આપણા ઓરિજિનલ મેસેજને શું કરાવડાવે છે, કોઈ એન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર એપ્લાય કરાય છે. ત્યાર પછી આપણો ઓપોનેન્ટ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું છે, એક મીડિયમ છે, માધ્યમ છે કે જેના થ્રુ ડેટાને ફ્રોમ સેન્ડર સાઇડ ટુ રિસીવર સાઇડ છે ટ્રાન્સમિટ કરવામાં આવે છે. અને અહીંયા આગળ અગેઇન એક જે થર્ડ પાર્ટી છે એ થર્ડ પાર્ટીનો છે યુઝ કરવામાં આવે છે. તો આપણે અહીંયા આગળથી ત્રણેય કન્સેપ્ટને થોડું બ્રીફમાં અગેઇનથી ચેક કરાવડાવીએ. તો transformation of the information which has to be sent to the receiver so that any opponent present at the information channel is unable to read the message. opponent એટલે બીજું કંઈ જ નહીં પણ અટેકર તરીકે પણ આપણે આને કન્સિડર કરી શકીએ છીએ, હેકર. કારણ કે અહીંયા આગળથી આપણા મેસેજને જ બેઠા હોય છે કે ભાઈ ક્યારે અહીંયાથી છે ડેટા કોઈ પાસ થાય અને આપણે એને હેક કરી લઈએ, એને આપણે અહીંયા ઓપોનેન્ટ તરીકે ઓળખી શકીએ છીએ, બરાબર છે. તો એટલા માટે ઓપોનેન્ટથી આપણા ડેટાને સિક્યોર રાખવા માટે ત્યાં આગળ શેનો ઉપયોગ કરવામાં આવે છે, ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હમણાં આપણે જોયું કે એને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. ધીસ ઇન્ડિકેટ્સ ધી એન્ક્રિપ્શન ઓફ ધી મેસેજ, અને આને આપણે શું કહી શકીએ છીએ, એન્ક્રિપ્શન ઓફ ધી મેસેજ તરીકે ઓળખી શકીએ. એન્ક્રિપ્શન ઓફ ધી મેસેજ મીન્સ બીજું કંઈ જ નહીં પણ એ આપણો ઓરિજિનલ મેસેજ છે એ મેસેજને છે એ અનરીડેબલ ફોર્મની અંદર કન્વર્ટ કરવામાં આવે છે વિથ ધી હેલ્પ ઓફ સમ ક્રિપ્ટોગ્રાફી અલ્ગોરિધમ્સ, બરાબર છે. એ ડેટા આખો જે એન્ક્રિપ્ટ થાય છે કોની મદદથી થાય છે, કોઈ પર્ટિક્યુલર અલ્ગોરિધમ
ફોર્મની મદદથી એને ત્યાં આગળથી એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેટ્સ ધી એડિશન ઓફ કોડ ડ્યુરિંગ ધી ટ્રાન્સફોર્મેશન ઓફ ધી ઇન્ફોર્મેશન વિચ વિલ બી યુઝડ ઇન વેરીફાઈંગ ધી આઇડેન્ટિટી ઓફ ધી ઓથેન્ટિકેટ રિસીવર્સ. અગેન ત્યાર પછી નેક્સ્ટ જે છે ખાસ યુઝ કરવામાં આવે છે તો અમુક કોઈ ટાઈપનું એડિશનલ ઇન્ફોર્મેશન એવી રીતના છે, ટ્રાન્સફોર્મેશન જ્યારે આપણું ઇન્ફોર્મેશન થાય છે તો વેરીફાઈ કરવા માટે ત્યાં આગળ કોઈ ચોક્કસ કીનો છે ખાસ યુઝ કરવામાં આવે છે. અને એ આપણે હમણાં ડાયાગ્રામમાં જોયું કે કીની મદદથી છે શું થઈ શકશે કે સેન્ડર છે એ રિસીવરને આપશે તો જો એ કી જેની પાસે હશે એ જ માત્ર શું કરી શકશે, એ ડેટાને રીડ કરી શકશે, બાકી એ રીડ કરી શકશે નહીં. શેરિંગ ઓફ ધ સિક્રેટ ઇન્ફોર્મેશન બિટવીન સેન્ડર એન્ડ રિસીવર ઓફ વિચ ધી અપોનેન્ટ મસ્ટ નોટ એની ક્લુ. બરોબર છે. એટલે હવે અહીં આગળથી જ્યારે ડેટા આવી રીતના શેરિંગ થશે, સિક્રેટ ઇન્ફોર્મેશન આપણી છે સેન્ડર ટુ રિસીવર સાઇડ થઈ જશે, ઇન બિટવીન વચ્ચે જો ઓપોનેન્ટ કદાચ આ ડેટાને આપણે રિસીવ કરી લેશે તો હવે એના પાસે કોઈ ટાઈપનો ક્લુ નથી, એ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશનને ઇઝીલી અને સારી રીતના રીડ કરી શકે એમ, બરોબર, મોડિફિકેશન કરાવી શકે એમ. યસ, વી આર ટોકિંગ ઓફ ધી એન્ક્રિપ્શન કી વિચ ઇઝ યુઝ ડ્યુરિંગ ધી એન્ક્રિપ્શન ઓફ ધી મેસેજ એટ ધ સેન્ડર એન્ડ ઓલ્સો ડ્યુરિંગ ધી ડિક્રિપ્શન ઓફ ધી મેસેજ એટ ધ રિસીવર એન્ડ. હમણાં આપણે ડાયાગ્રામમાં પણ જોયું કે સેન્ડર સાઇડ છે એક કી છે એ જનરેટ કરવામાં આવે છે અને કીની મદદથી શું કરવામાં આવશે, ડેટાને એન્ક્રિપ્ટ કરવામાં આવશે. અને એવી જ રીતના જ્યારે રિસીવર સાઇડ જ્યારે ડેટાને રિસીવ કરશે ત્યારે એને ડિસ્ક્રિપ્શન કરવામાં આવશે, ડિસ્ક્રિપ્શન કરવામાં આવે છે, બરાબર છે. અને એના માટે પણ એને ડિસ્ક્રિપ્શન કીની જરૂર પડે છે. સેન્ડર સાઇડથી જે પર્ટિક્યુલર કીનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતના અહીંયા રિસીવર સાઇડ છે એ ડિસ્ક્રિપ્શન કીનો ઉપયોગ કરી અને પર્ટિક્યુલર ડેટાને શું કરી શકશે, એ ડિસ્ક્રિપ્ટ કરી શકશે. એટલે હવે ટૂંકમાં પછી રીડેબલ ફોર્મની અંદર એને યુઝ કરી શકશે, જોઈ શકશે એમ. થર્ડ વન, ત્રીજો કમ્પોનન્ટ આપવામાં આવેલો છે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી. ધેર મસ્ટ બી એ ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી વિચ શુડ ટેક ધી રિસ્પોન્સિબિલિટી ઓફ ડિસ્ટ્રીબ્યુટિંગ ધી સિક્રેટ ઇન્ફોર્મેશન, જેને આપણે અહીંયા આગળથી કી તરીકે ઓળખી શકીએ છીએ, ટુ બોથ ધ કોમ્યુનિકેટિંગ પાર્ટીઝ એન્ડ ઓલ્સો પ્રિવેન્ટ ઇટ ફ્રોમ ધી અપોનેન્ટ. તો ટૂંકમાં અહીંયા આગળથી જે થર્ડ પાર્ટી છે એનું મેઇન ટાસ્ક શું છે, એની મેઇન રિસ્પોન્સિબિલિટી શું છે, વોટ ઇઝ ધ મેઇન રિસ્પોન્સિબિલિટી ઓફ ધી થર્ડ પાર્ટી? તો ઇટ ઇઝ મેઇન રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ ડિસ્ટ્રીબ્યુટ the secret information to the sender and receiver sides to prevent some other opponents એટલે અટેકર, ખાસ પોઈન્ટને મેન્શન કરજો અહીંયા, હેકર કહી શકાય, અટેકર કહી શકાય, એનાથી ટૂંકમાં બચાવી અને એ કીની શું કરવામાં આવે છે, સેન્ડર સાઇડથી પહોંચાડવામાં આવે છે. એ મેઇન આ ટ્રસ્ટેડ પાર્ટીનું કામ છે. The network security model present the two communicating parties, sender and receiver, who mutually agree to exchange the information. The sender has informed the share with the receiver. ટૂંકમાં જ્યારે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવામાં આવે છે તો સૌથી પહેલાં તો સેન્ડર અને રિસીવર બંને વચ્ચેનું જે કોમ્યુનિકેશન ચેનલ છે એ શું કરવામાં આવે છે, એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. જો એ મ્યુચ્યુઅલી એકબીજા સાથે અગ્રી હશે તો અને તો જ છે શું થઈ શકશે, આ ઇન્ફોર્મેશન છે કોમ્યુનિકેશન માટે ડેટાનું જે એક્સચેન્જ કરવાનું છે એ છે એ હાપન થઈ શકશે, પોસિબલ થઈ શકશે, બરાબર છે. This general model shows that there are 4 basic tasks in design a particular security services. ટૂંકમાં અહીંયા આગળથી આપણે હમણાં મોડલ જોયું એમાં મેઇન 4 અમુક જે એના ખાસ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને ત્યાં આગળથી યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ વન આપ્યું છે કે ડિઝાઇન એલ્ગોરિધમ ફોર પરફોર્મિંગ ધી security related transformation. The algorithm should be such that an opponent cannot default it purpose. ટૂંકમાં અહીંયા આગળ એલ્ગોરિધમ એવો આખો ખાસ બનાવવામાં આવે છે એવા પર્પઝથી કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સપોઝ કે આપણી કોઈ સ્પેસિફિક ઇન્ફોર્મેશન જ્યારે અપોનેન્ટ પાસે જાય છે, અટેકર પાસે જાય છે અથવા તો હેકર પાસે જાય છે તો ઇઝીલી આપણા પર્ટિક્યુલર ડેટાને છે એ રીડ નહીં કરી શકે, મોડિફાઈ નહીં કરી શકે. એને એવી રીતના આખું ટૂંકમાં સ્ટ્રક્ચરની અંદર ડિઝાઇન કરવામાં આવેલું છે. જનરેટ ધ સિક્રેટ ઇન્ફોર્મેશન ટુ બી યુઝડ વિથ ધી એલ્ગોરિધમ. અને હવે જે આપણી ઓરિજિનલ ઇન્ફોર્મેશન છે, ડેટા છે, મેસેજ છે, એ મેસેજને શું કરવામાં આવશે, એને એન્ક્રિપ્ટ ફોર્મની અંદર જનરેટ કરવામાં આવશે, ક્રિએટ કરવામાં આવશે વિથ ધી હેલ્પ ઓફ સમ સ્પેસિફિક અલ્ગોરિધમ્સ. થર્ડ વન, ડેવલપ મેથડ ફોર ધ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ શેરિંગ ઓફ ધ સિક્રેટ ઇન્ફોર્મેશન. અને ત્યાર પછી સેન્ડર ટુ રિસીવર સાઇડ, જે સેન્ડર સાઇડ છે એન્ક્રિપ્ટ
જે ડેટા કરવામાં આવ્યો છે એ પર્ટિક્યુલર કી જે છે એ સામે છે એ રિસીવર સાઇડને શું કરવામાં આવશે, એને ડિસ્ક્રિપ્ટ કરવા માટે, એને ડિસ્ક્રિપ્શન કરવા માટે પણ શું કરવામાં આવશે, ત્યાં આગળથી કોઈ એવી મેથડ છે, અલગ અલગ ટેકનિકનો છે યુઝ કરવામાં આવે છે કે ભાઈ સેન્ડર સાઇડથી રિસીવર સાઇડ એ પર્ટિક્યુલર કી કેવી રીતના પહોંચાડવી એમ, બરાબર છે. તો ત્યાં આગળથી એની અલગ અલગ ટાઈપની જે મેથડો છે એ મેથડનો છે એ ત્યાં આગળથી યુઝ કરવામાં આવે છે. અને લાસ્ટ વન, સ્પેસિફાય a protocol to be used by the two principals that make use of the security algorithm and secret information to achieve a particular security services. અને લાસ્ટ વન જે છે એ સેન્ડર સાઇડથી રિસીવર સાઇડ જ્યારે મેસેજ આપણો ટ્રાન્સમિટ થાય છે અને રિસીવ થાય છે ત્યાં સુધીમાં ઇન બિટવીન શું કરવામાં આવે છે, તો તેને સિક્યુરિટી સાથે છે એ પહોંચાડવામાં આવે છે ફ્રોમ સેન્ડર સાઇડ ટુ રિસીવર સાઇડ. એ કોની મદદથી, તો વિથ ધી હેલ્પ ઓફ સમ સ્પેસિફિક પ્રોટોકોલ્સ. ત્યાં આપણે હમણાં ઉપર જોયું કે TCP/IP પ્રોટોકોલનો છે યુઝ કરવામાં છે. વિથ ધી હેલ્પ ઓફ TCP પ્રોટોકોલ વી કેન ટ્રાન્સમિટ ડેટા ફ્રોમ સેન્ડર સાઇડ ટુ રિસીવર સાઇડ વિથ ધી હેલ્પ ઓફ સિક્યુરિટીઝ. તો આવી રીતના ટૂંકમાં જે એક આ મોડ્યુલ છે એ મોડલ છે એ મોડલને છે ડિઝાઇન કરવામાં આવેલું છે, સ્ટ્રક્ચરને ક્રિએટ કરવામાં આવેલું છે, અને જ્યારે ડેટાને છે એ નેટવર્ક ઉપર ટ્રાન્સમિટ કરવામાં આવે છે ફ્રોમ ધી સેન્ડર સાઇડ ટુ રિસીવર સાઇડ, તો આવી રીતના પર્ટિક્યુલર કન્સેપ્ટ થ્રુ આ ડેટાને છે આપણે સિક્યુરિટીથી ડેટાને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને કન્સેપ્ટ છે ક્લિયર થયો હશે, સમજાણો હશે. અગેન વેરી મોસ્ટ IMP એકોર્ડિંગ ટુ અવર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો ખાસ પોઈન્ટને છે પ્રોપરલી મેન્શન કરજો. ખરેખર કન્સેપ્ટ શું છે, કેવી રીતના છે, એને પ્રેક્ટિકલી અને થિયરિકલી છે સમજવાનો પ્રયત્ન કરજો. ખરેખર એક વખત આ ડાયાગ્રામ છે એ જો પ્રેક્ટિકલી તમે અન્ડરસ્ટેન્ડ કરી લેશો, સમજી લેશો, તો પછી આ કન્સેપ્ટની અંદર ખરેખર એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ છે નહીં ખાસ, બરાબર છે. તો અગેન સૌથી પહેલાં છે એક આપણે જ્યારે પોઈન્ટને સ્ટાર્ટ કર્યો ત્યારે પણ મેં તમને સમજાવ્યું કે ડાયાગ્રામ ખરેખર શું છે, બરાબર છે. સિક્યુરિટી મોડલ શું છે એ બેઝ ઉપરથી જ આપણા ક્વેશ્ચનને છે શું કરાવી શકશે, ડિસ્ક્રાઇબ કરી શકશે. એટલે અગેન મેની ટાઈમ્સ ધીસ ક્વેશ્ચન આસ્ક એઝ એ મોડલ ફોર નેટવર્ક સિક્યુરિટી, અથવા તો ઘણી વખત આવી રીતના પણ છે પૂછવામાં આવે છે કે રાઇટ એ શોર્ટ નોટ ઓન કમ્પોનેન્ટ ઓફ નેટવર્ક સિક્યુરિટી મોડલ. તો એ કમ્પોનેન્ટ આવે તોય ભલે અને મોડલ ફોર નેટવર્ક સિક્યુરિટી આવે તોય ભલે, પણ આપણો ક્વેશ્ચન છે એ સેમ રહેશે, બરાબર છે. સો અગેન આઈ હોપ you got this question properly and very well. Thank you for watching this video. If you have any kinds of doubt, you can contact directly with me and solve your problems. Okay, thank you for watching this video.